સંસારના ડોળ બધા આમ ચારે બાજુ મૂંઝાઈ જાય કે આ દુનિયા હારી આવી છે, આપણી યારે જ આવું થાય છે. પેલા તળાવમાં બધી ગંદકી જોઈ, આ લોકોને ખબર પડે છે અહીંયા નવાય, અહીંયા ભેંસને પાણી પીવડાવાય, અહીંયા વાસણ ઘસાય, અહીંયા કપડાં ધોવાય, બધા દોષ. શાંત થઈ ગયું બધું. પછી એ જળ કેવું નિર્મળ, ચોખ્ખું, સરસ, પવિત્ર, મીઠું, કોમળ. તો જ્યારે જ્યારે જીવનમાં ઝંઝાવાત આવે, મૂંઝાઈ જઈએ, ધીરજ રાખીએ અને ગુસાઈજીનું એક વાક્ય યાદ રાખવાનું, આ સમય પણ ચાલ્યો જશે. અને પછી જે જીવનના ઝંઝાવાતોમાંથી જળ શાંત થઈ જાય, પછી એ મીઠુંય લાગે, કોમળય લાગે, સુંદરય લાગે, સરસય લાગે. એટલે તો વલ્લભે ષોડશ ગ્રંથમાં ગ્રંથ આપ્યો છે, વિવેક, ધૈર્ય, આશ્રય. દરેકમાં વિવેક રખાય. ઘણીવાર આપણે અકળાઈ જતા હોય છે, ઘરમાં કે બહાર, ગેરસમજો બધી. કાલે આપણે ઓલા બા દાદાની વાત કરી, એમાં એ જ હતું, ગેરસમજ. કોકવાર આવું બન્યું હોય તોય આપણને એકવારનું દુઃખ થાય, એનું કારણ ઉંમર અને તબિયત. પણ 1000 વાર એ લોકો સાચવતા હોય, દવાખાને લઈ જતા હોય, બહાર લઈ જતા હોય, બધું એ આપણે ભૂલી જઈએ. હંમેશા દરેક સિક્કાની 2 બાજુ હોય. તો અહીં વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. કાલે જે જેને ત્યાં ગયા તો વ્રજની જ વાતો કરી. જે વૈષ્ણવને બધું ત્યાં વૈષ્ણવને લઈ જવા શો, પોતાના ખર્ચે રહેવાનું ને ખાવાનું ને પીવાનું ને બેઠકો ને. દીકરો 30-32 વર્ષનો એ કે માસી મારો મનોરથ છે કે મારે સારા દ્રવ્ય હોય ને તો મારો વૈષ્ણવ ગુરુ વૈષ્ણવ પાછળ વપરાય. જે જેની આજ્ઞા લઈ આવ્યા. જો સારો પૈસો હોય ને તો આવા મનોરથ કરવાનું મન થાય, અને ખોટો પૈસો હોય ને તો ક્લબમાં લઈ જવાનું મન થાય. એક વૈષ્ણવ મને કહેલા, બેન અમે આ મોટી ક્લબના મેમ્બર છીએ. મેં તો બહુ સરસ. મને કે આપણે 7-8 ગાડી છે ને 2-3 તમારી. મેં તો બરાબર, આપણે 50 જણા જઈએ. મેં તો ક્યાં? મને કે ક્લબમાં. મેં પછી શું કરશું? મને કે અંતાક્ષરી રમીએ, રાવજી રમીએ. કોક વાર આવું અમારે ભેગું અવાય. મેં તો મેં ક્યાં ના પાડી? હજી તો મેં ના પાડ્યા પહેલાં તમે મને એ કે તમે કેમ કોઈ દી હા નથી પાડતા? મેં તો એના કરતાં આપણે હાલો અમારા ખેતરે તમારા ફાર્મ હાઉસર જઈએ. ત્યાં મેં કીધું આપણે પુષ્ટિ માર્ગી અંતાક્ષરી રમશું. અને ત્યાં જેને જે આવડતું હોય ને એક પાત્રી અભિનય કરે. એક જગ્યાએ મેં જોયું હતું, એક 25 વર્ષની દીકરી યશોદાબાઈની, એણે સાડી પહેરી, કાંઈ એણે મેકઅપ નહીં, જે ફરવા ગયા હતા ને જે સાડી, એમાં યશોદાજી બન્યા. એ બરસાના જ્ઞાન બહારથી બૂમો પાડે, કીર્તિજી, ઓ કીર્તિજી આવું કે. કીર્તિજી દોડા, હા બેના આવો 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 આવો. અને યશોદાજી માગું કરવા ગયા હતા ઠાકોરજીનું, અને 2 જણ વચ્ચે જે વડછડ થઈ, એમાં એક પાત્રી અભિનયમાં એ જ છોકરી યશોદાજી અને એ જ કીર્તિજી બનીને એનો જવાબ આપે. ત્યારે અવાજ બદલાવે, એક્શન બદલાવે. બીજા એક
જેણે વ્રજવાસીનું પેલું કર્યું. ઉરાના દેવા આવી ગોપી, તમારા લાલો મારા ઘરે માખણ નામ ને તેમ, તમે નવી નવાઈને જાણો છો? હદ હોય બધી. આવા 8-10 અભિનય કર્યા. તો મેં કીધું હાલો ને એવું કરીએ, તમને નાના સિવાય બીજું કાંઈ આવડે જ નહીં. મેં તો ભાઈ મારો શું કરું, મને એક જ વસ્તુ આવડે છે અને એ વલ્લભ મને શીખવાડે છે, મને શું આવડે. અને એન્જોય કરવા માટે આ બધા રસ્તા છે જ. મને કહેતો તમે ના પાડો છો? મેં તો મેં ક્યાં ના પાડી બાપા, તમે મારી ફ્રેન્ડ નહીં? એ મીડિયમ ઇંગ્લિશવાળા. મેં તો ના. મને કે કેમ? મેં તો આપણે બે સખી ફ્રેન્ડ ભણતા હતા ને ત્યારે. એ હવે ઇન્દુ જસાણી મરી ગયા, હવે ઈલા દેસાઈ છે. અને એ તૈયાર થઈ ગયા કે હા ઈલાબેન આપણે ઇન્દુ જ કે આપણે નક્કી, તારીખ વાર તમારો, બાકી વ્યવસ્થા બધી મારે. મેં કીધું આ 2 પગના ઓપરેશન કરાવવાના છે, એક ડગલું હલાતું નથી. વલ્લભ કૃપા કરશે ને સારું થઈ જશે તો મેં તો તમારી 8-10 ગાડી લઈને આપણે જશું. મારો કહેવાનો આશય એ છે કે જો પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો લૌકિક ભાવ ઓછો આવે, અલૌકિક જ આવે. તો વ્રજ, અત્યારે આપણે બરસાનાની વાતો કરીએ છીએ. હવે આગળ નવવારી ચૌવારી દેવી, આગળ આ મંદિર છે. કહે છે કે આ બંને સખીઓ શ્રી નંદરાયજીની ગોશાળાની ગોબરહાળી એટલે કે છાણ ઉઠાવનારી સખીઓ. આપણે ગયા હતા ખબર તમને નવવારી ચૌવારી. અહીંયા રાધાજી ગુડિયા એટલે ઢીંગલીની રમત રમેલા. ક્યાં? નવવારી ચૌવારીમાં. દેવીના સ્થાને અત્યારે ઠાકોરજીનું સ્વરૂપ છે. અહીં રત્નકુંડ રત્ન સિંહાસન છે. ડભારા ગામે સૂર્યકુંડ છે. કહેવાય છે અહીં ચંપકલતાજીએ સૂર્ય પાસેથી રત્નહાર મેળવેલો. ક્યાં? સૂર્યકુંડ. ચંપકલતા સખીજીએ સૂર્ય પાસેથી રત્નહાર મેળવેલો અને તેમણે તે રાધાજીને ધરાવ્યો. જો વ્રજમાં બધું અનુલક્ષીને રાધા અને કૃષ્ણ, સખીઓ હોય, સખાઓ હોય, વ્રજવાસીઓ હોય, ગાયો હોય, બછરા હોય, પહેલાં બધું પ્રભુનું. ગાયને દોવી હોય સામાન્ય રીતે પહેલાં બછરાને મૂકવું પડે, પછી વધે આપણને. ભગવદીઓ પાસે એવું સાંભળ્યું કે નંદ બાવાની ગાયો પહેલાં ઠાકોરજી માટે દોવાઈ જાય, પછી બછરા મોઢામાં આંચળ નાખે, પહેલાં મારા પ્રભુ. અને આપણા ઘરે દૂધ આવે તો પહેલાં આપણે કોનું કાઢીએ? કોનું કાઢીએ? ઠાકોરજીનું. ફ્રૂટ લાવીએ એટલે પહેલાં કોનું? અરે ઘઉં આવ્યા હોય ને સાફ થઈને ઓલા થોડા છેલ્લા હોય એટલે દળાવીએ તો પેલી રોટલી કોની થાય? આપણી જિંદગીનું ધ્યેય ગોલ જ ઠાકોરજી છે. રાધાજીને ધરાવ્યો. બંને નોવારી ચોવારી પાસે આવ્યા. તેમણે બંનેએ પ્રસન્નતાથી છાકર ઓગાવી. 2 સખીઓએ પ્રસન્નતાથીને છાકર. ઘેર જતાં રાધાજીને પહેરેલા રત્નહારનો વિચાર આવ્યો કે મા બાપને શું જવાબ દેવો, કે ક્યાંથી લેવી આવો રત્નહાર? જે ચંપકલતા સખીને કોણે આપ્યો તો? સૂર્યનારાયણ. તેથી તે રત્નહાર તોડીને રસ્તે કુંડમાં ફેંકી દીધો. ઘેર ચિંતાતુર વૃષવાનજીને જોયા, કારણ જાણ્યું. વિવાહ પત્રિકાના મોતીના હારના જવાબમાં
શ્રી ગોકુલથી ટોપલો ભરીને મોતી આવેલા. સામે શું મોકલવું? રાધાજીએ રત્નના ટોપલા 4 મોકલવા કહ્યું, પણ લાવવા ક્યાંથી? લાવ્યા. રાધાજી પિતાને પેલા કુંડે લઈ ગયા અને ત્યાંથી રત્નો કાઢ્યા. કઈ હારની વાત! મોકલ્યા 4 ટોપલા રત્નો નંદરાયજીને ત્યાં. આ રત્નકુંડ છે, વિહાર કુંડ છે, વિહારીજી મંદિર છે. કુંડ પર કદમ વૃક્ષના ચોક પડે છે અને રાસચોત્રો છે. હવે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે, પણ 50 વર્ષ પહેલાં તો અમે આ કદમ વૃક્ષની આખી પેલી વન જોયું હતું, નોવારી ચોવારી ને કુંડ ને. હવે જેમ જેમ સમય જાય એમ બધું તિરોહિત થવા માંડે છે. મધુરાષ્ટક રાસોત્સવ. અલૌકિક નિષ્કલંક ચંદ્રના પ્રકાશમાં રાસલીલા થાય છે. જો સ્પષ્ટ છે, અલૌકિક નિષ્કલંક. આ જે ચંદ્ર છે ને લૌકિક, એમાં તો ડાઘ છે. આજે 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ, એમાં જે ચંદ્ર છે એ નિષ્કલંક છે. એમાં કોઈ ડાઘ નથી, એમાં કોઈ કલંક નથી. ચંદ્રના પ્રકાશમાં રાસલે. આ ચંદ્ર મધ્ય આકાશ સુધી જ જાય છે, પશ્ચિમમાં આથમતો નથી. આપણે આ બધું પૂર્વ પશ્ચિમનું જાણીએ છીએ ને, તો આ પશ્ચિમમાં આથમતો નથી. રાસ મંડળમાં 2 ગોપી, વચમાં 1 કૃષ્ણ બિરાજે છે. રાસ મંડળમાં 8 કૃષ્ણ અને 16 ગોપી છે. ગોલોકધામમાં આવા અનંત રાસ મંડળો છે. કેટલા? અનંત, ગણી ન શકાય, અગણ્ય, જેનો કોઈ અંત નથી. અડધી રાત પછી લૌકિક ચંદ્ર પ્રકાશમાં જે લીલા છે, તેમાં જેટલી ગોપી એટલા ભગવાન શ્રી કૃષ્ણ છે. આ રાત્રિઓ પણ અલૌકિક છે. સૃષ્ટિ પહેલાં પ્રભુએ રાસ માટે પ્રગટ કરેલી કુમારિકાઓને લૌકિક રાત્રિઓમાં પધરાવી છે. તેથી રસ સર્વત્ર પ્રસરી ન જાય, માત્ર અધિકારી ભક્તોમાં જ રહે. શ્રુતિઓને વ્યાપી વૈકુંઠમાં નિત્ય લીલા દર્શનથી વરદાન આપેલું. વ્રજમાં સારસ્વત કલ્પમાં રાસ મંડળમાં પોતાની રસાત્મિકા પ્રાપ્ત થવાનું તે સાધન સિદ્ધા તે શ્રી રૂપા થયા. આ બધા સાધારણ સ્ત્રીઓ નથી. તેઓની ભક્તિ સમાન કોઈની ગોપી પ્રેમ કી ધ્વજા, એની તોલે કોઈ ના આવે. બ્રહ્માજી અને શંકરજીને પાદ પ્રક્ષાલન અને ચરણોદક ધારણ રૂપે ગંગાજીના સેવનથી ચરણ સેવન ભક્તિ છે. શેષજીને નામ દ્વારા કીર્તન ભક્તિ, લક્ષ્મીજીને માળા અર્પણ દ્વારા અર્ચન પાદ સેવન ભક્તિ. આ બધી મર્યાદા ભક્તિ, ફળ આપનાર પુષ્ટિ ભક્તિ. આત્મનિવેદન તો ગોપીજનનું જ. ઋષિ રૂપા કુમારિકાઓને કાત્યાયની વ્રત દ્વારા અર્ચન ભક્તિ. શ્રુતિ રૂપાઓની પુષ્ટિ વ્યસન રૂપ આત્મનિવેદન ભક્તિ. બોલો વલ્લભાધી દયારામભાઈના ચંદ્રાવલા. અવતાર દશામાં વ્રજની કુમારિકાઓએ કરી છે. અર્ચનનો અર્થ પૂજા થાય છે. પ્રભુને સ્નાન કરાવે, અભ્યંગ કરાવે અને વસ્ત્રાભૂષણ, ચંદન, પુષ્પ વગેરે અર્પણ થાય છે. પુષ્ટિમાં અર્ચન ભક્તિ કરવી જ પડતી નથી.